નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સરસ મજાનું એક શંખનાદ સિરીઝનું પેપર સેટ તમારા માટે લઈને ઓશન કોચિંગ હાજર થઈ ગયું છે, જેની અંદર તમને 4 મુખ્ય વિષયોની સાથે સાથે ગુજરાતી જેવા વિષયો પણ મળી જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાની સારી તૈયારીઓ થાય, સારા એવા ગુણ આવે એના માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે તમારા માટે લઈને હું હાજર થઈ ગયો છું. શંખનાદ સિરીઝ, જેની અંદર ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર. તો ખરેખર આ શંખનાદ છે શું? પહેલા તો એ જાણી લઈએ કે આ શંખનાદ જે પેપર સેટ છે શું છે. અહીંયા તમને દેખાય છે સરસ રીતનું પેપર. આવી રીતે 3 પેપરની સિરીઝ છે. કેટલા પેપર છે? 3 પેપર. દરેક વિષયના કેટલા છે? દરેક વિષયના 3 પેપરો છે, જે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે ધોરણ 9 અને 10 માટે. હવે આ પેપર છે બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર થયેલા છે. પેપર સોલ્યુશન યુટ્યુબની ચેનલ ઉપર, એટલે કે તમે જ્યાં જોઈ રહ્યા છો ત્યાં તમને મળી જવાના છે. આ સિવાય દરેક પ્રશ્નપત્ર છે એના સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને તેની પીડીએફ પણ મળી જવાની છે, અને જેની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમને મળશે. હવે આ બધી વસ્તુ મળશે ક્યાં? તો કે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ત્યાંથી આ બધી વસ્તુ તમને મળી જશે. તો શરૂઆત કરીએ, વધારે સમય નહીં બગાડીએ. વિભાગ એ, જેમાં 12 ગુણનો હોય છે આખો વિભાગ, બરાબર છે. એની અંદર આપેલ વિકલ્પમાંથી પસંદ કરીને સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? કુલ કેટલા સભ્યો હતા? તો કે ભાઈ 389 સભ્યો હતા બંધારણ સભાની અંદર. એ તો ખબર જ છે આપણને. હા, બરાબર છે. બનીને ક્યારે તૈયાર થયું હતું? તો કે 26 નવેમ્બર. ક્યારે બનીને તૈયાર થયું હતું? 26 નવેમ્બરના દિવસે. 26 નવેમ્બર 1949 ના દિવસે બનીને તૈયાર થયું હતું. ત્યારબાદ અમલમાં ક્યારે આવ્યું? તો ભાઈ 26 જાન્યુઆરી 1950 ના દિવસે તેનો અમલ થયો. બરાબર છે. આ મહત્વની વાત. પછી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? હવે કેટલી બેઠકો બોલાવવામાં આવી હતી? શું છે? કેટલી બેઠકો બોલાવવામાં આવી હતી ને બંધારણ તૈયાર કરવા માટે? આનો આન્સર તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. શું કરવાનો છે? કોમેન્ટ કરીને આન્સર આપવાનો છે. આન્સર ક્યાં આપવાનો છે? તમારે મને કોમેન્ટની અંદર, જો તમને આવડતું હોય તો. નહીં આવડે તો આપણે પછી છે કોમેન્ટ હું પિન કરી દઈશ. ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો ભાઈ ઉત્તર પ્રદેશમાંથી થાય તો કે હા થાય છે. છત્તીસગઢમાંથી થાય તો કે હા સર એમાંથી નહીં થાય છે. ઓડિશા રાજ્ય, ઓકે હા એમાંથી નહીં થાય છે. બરાબર છે. કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તમિલનાડુ રાજ્યમાંથી પસાર થતી નથી. પ્રમાણ સમય રેખા કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? ટોટલ 5 રાજ્યમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યમાંથી? 5. પછી નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી? શું કીધું? નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી? તો જવાબ આવશે જર્મનીની. કયા દેશની હતી? જર્મનીની હતી. પછી પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણના કયા નામે ઓળખાય છે? શું છે? કયું મેદાન છે? તો કે દક્ષિણનું મેદાન, સોરી પશ્ચિમનું મેદાન આપણને પૂછ્યું. જો 2 મેદાનો છે આપણને ખબર છે કે ભાઈ આવી રીતે આમ ભારતનો આમ નકશો છે સરસ મજાનો, બરાબર છે. એમાં અહીંયા જે મેદાન આવેલું છે, સરસ રીતે સમજાવી દઉં છું તમને. આ જે મેદાન છે અહીંયાથી અહીંયા સુધીનું. પછી બીજું મેદાન છે ગોવા રાજ્યથી શરૂ કરી અહીંયા સુધીનું. પછી ત્રીજું મેદાન છે અહીંયાથી અહીંયા સુધીનું છે. અને ચોથું મેદાન જે છે એના માટે આપણે કયો કલર લાવશું? રેડ કલર લઈ લઈએ. અહીંયાથી અહીંયા 4 અલગ અલગ મેદાનોના નામ છે, બરાબર છે. તો અહીંયા જે છે એનું નામ છે કોંકણ, કોંકણનું મેદાન.
બરાબર છે. પછી અહીંયા આવશે આ જે છે ગોવાથી નીચેનો દક્ષિણનો ભાગ છે મલબાર. કયો તટ છે? મલબાર તટ છે. પછી આ જે ભાગ છે ગ્રીન કલર વાળો એ છે કોરોમંડલ તટ. કયો છે? કોરોમંડલ તટ. અને જે રેડ કલરનો વૈધો એ છે દક્ષિણ સરકાર. કઈ છે? દક્ષિણ સરકાર જે કંઈ પણ કયો. બરાબર છે. આવી રીતે 4 અલગ અલગ મેદાનો છે, ખાસ યાદ રાખી લેજો. તો જવાબ આવશે મલબાર. 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યાએ કોંગોમાં સત્તા સ્થાપી. બેલ્જિયમના રાજા હતા કોણ? નિયોપોલ્ડ, કેસર વિલિયમ બીજો કે લિયોપોલ્ડ? તો જવાબ આવશે લિયોપોલ્ડ. કોણ આવશે? લિયોપોલ્ડ. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય? તો કે આમુખથી થાય. ક્યાંથી થાય? આમુખથી. અને આમુખનો અર્થ શું થાય? તો આમુખનો અર્થ થાય પ્રસ્તાવના. શું થાય છે? પ્રસ્તાવના. આમુખનો અર્થ શું થાય? પ્રસ્તાવના એવો થાય. 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો, ભાઈ નિયામક ધારો પસાર કર્યો હતો. અને ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભાઈ ભારતની મધ્યમાંથી જે વૃત્ત પસાર થાય છે એનું નામ છે કર્કવૃત્ત. કયું વૃત્ત છે? કર્કવૃત્ત. પછી ડેલહાઉસીના સમયમાં વિધવા પુનર્વિવાહ ધારો બન્યો. વિધાન સાચું છે કે ખોટું? તો કે સાચી જ વાત છે, ડેલહાઉસીના સમયમાં જ બન્યો હતો. રાજ્ય સરકાર ધાર્મિક સંસ્થાઓની મિલકતનું સંપાદન કરવાનો હક ધરાવે છે. તો કે ખોટું. ખરું છે. પછી આગળ જાહેર નોકરીમાં અનામત બેઠકોની ફાળવણી સમાનતાના હકની ભંગ સમાન છે. તો કે જવાબ આવશે ખોટું. કારણ કે અનામત બેઠકોની ફાળવણી છે તે શું છે? તો કે હકના ભંગ ગણાતો નથી. કારણ કે જે પછાત રહી ગયેલા વર્ગો હોય એને ઉપર લાવવા માટેનો એક પ્રયત્ન છે. જયંતિયા ટેકરીઓ કયા રાજ્યમાં આવે? ભાઈ મેઘાલયની અંદર આવે. ગંગા નદીની એક શાખા નદી કઈ છે? તો ભાઈ કોસી નદી છે. યુરેનિયમ તો ખનિજ છે. પછી જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે કઈ નીતિ વ્યાપક બનાવી? તો કે વિસ્તારવાદની, એટલે કે પોતાના દેશનો વિસ્તાર કરવાની. 1960માં મુસોલિનીએ કયા સંસ્થાની સ્થાપના કરી? તો કે ભાઈ ફાસિસ્ટ પક્ષની. સોરી, મુસ્લિમો છે, મુસોલિની નથી. મુસ્લિમોએ મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી. આગળ જોઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતનો કારીગર વર્ગ ગરીબ અને બેરોજગાર બન્યો. કારણ કે શું કારણ હતું ભાઈ ગરીબ અને બેરોજગાર બન્યો તેની પાછળનું? તો જવાબ આવશે આપણો કે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગ વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ ઉપર શું કર્યો? તો કે અન્યાયી જકાત નાખ્યો. ક્યાં? તો કે ભારતના કાપડ ઉદ્યોગ ઉપર. અને અન્યાયી જકાત નાખ્યો એટલે ભારતનું કાપડ થઈ ગયું મોંઘું. અને ભારતના હુનર ઉદ્યોગો શું થયા? પડી ભાંગ્યા. એ માટે અંગ્રેજ સરકારે અને હુનર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે શું કર્યું? અયોગ્ય રીત રીસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પાડી ભાંગ્યા. તેથી ભારતનો કારીગર વર્ગ છે એ ગરીબ અને બેરોજગાર બન્યો. પછી આગળ જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. કારણ આપો. ભાઈ બહુ સરસ સિમ્પલ વસ્તુ છે. શું છે? તો કે 19મી સદીનો અંતે જર્મની અને એશિયા વચ્ચે બજારો મેળવવા જર્મની એશિયા અને આફ્રિકામાં બજાર મેળવવા હરીફાઈ કરવા માંડી. શું કરવા માંડ્યા? તો કે હરીફાઈ કરી. કોની સાથે હરીફાઈ કરી? તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સાથે હરીફાઈ કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે એશિયા અને આફ્રિકાના દેશો હતા ત્યાં પોતાનો માલ સામાન વેચતા હતા. હવે જર્મની થયું લાઈન હું વેચું, હું પૈસા વાળો થઈ જાઉં, એ વેચે છે મારે વેચવામાં શું વાંધો? આથી એને એની સાથે હરીફાઈ કરી અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીમાં માલ સસ્તો આપ્યો. હવે માલ સસ્તો આપ્યો એના કારણે હવે બધા સસ્તી વસ્તુ જ ખરીદવાના છે, સિમ્પલ વસ્તુ છે. તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને નુકસાની ગઈ. આથી શું થયું? તો કે આ તે જર્મની એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની બજારો તોડવા માંડતા. પરિણામે જર્મની ઇંગ્લેન્ડ વચ્ચે શું થયું? તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. ભાઈ કોણ સસ્તો માલ વેચી શકે? મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. આ વિધાન સમજાવો. ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં હતું ને, ઇટાલી વિજેતા રાષ્ટ્રના પક્ષમાં હતું. ક્યાં હતું? ભાઈ વિજેતા રાષ્ટ્ર. વિજેતા રાષ્ટ્ર કોણ હતા પ્રથમ વિશ્વયુદ્ધના અંતે? તો કે મિત્ર રાષ્ટ્ર હતા. કોણ હતા? મિત્ર રાષ્ટ્રના પક્ષે હતું. એની સાથે રહીને જ યુદ્ધ લડ્યું હતું. હવે એ યુદ્ધની અંદર ઇટાલીને $12 અબજ શું થયું હતું? નુકસાની ગઈ હતી. $12 અબજ જેટલી શું ગઈ હતી? તો કે નુકસાની ગઈ હતી. એટલે કે જંગી ખર્ચો થયો હતો. આ સિવાય 6 લાખ સૈનિકો મરી ગયા હતા. 6 લાખ સૈનિકો શું થયા હતા? 6 લાખ સૈનિકો છે
એ મૃત્યુ પામ્યા હતા. બરાબર છે. આમ છતાં આ વિજેતા રાષ્ટ્રો જે હતા એ બધા મિત્ર રાષ્ટ્રના જૂથે વર્સેલ્સની સંધિ દ્વારા છે પોતાને મનગમતા પ્રદેશો લઈ લીધા, પણ ઇટાલીને છે એમાં તેની ઉપેક્ષા થઈ. આથી છે આજે મુસોલિની છે એને શું કર્યું તો કે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ? થોડાક 3-4 કારણો છે. 3 કારણો છે. એક તો તેના જે સ્થાપક હતા ચિત્તરંજન દાસ મુનશી, એનું શું થયું? અવસાન થયું. પછી એમાંના કેટલાક સભ્યો હતા તેને નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો, અને કેટલાક સભ્યો હતા એ અંગ્રેજ સરકારને શું આપતા હતા? સહકાર આપવાની નીતિ અપનાવી. આથી આ પક્ષ છે સ્વરાજ પક્ષ એની પ્રતિષ્ઠા ઓછી થઈ. અમુક ભારતીય બંધારણનો અર્થ છે, કારણ આપો. તો ભાઈ આમુખમાંથી અનેક વસ્તુઓ જાણવા મળે છે. કેમ? જેમ કે કયા પ્રકારની મુશ્કેલી નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે. આમુખે કાયદાના ઘડતરમાં તેને સમજવા માટેનું માર્ગદર્શક બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભ્યનો હેતુ શું છે તે જાણવા માટે પણ આમુખ મહત્વનું છે. અને આથી સમગ્ર બંધારણનું હાર રજૂ થાય છે. તેથી ભારતનું બંધારણનો અર્ક કહેવાય છે. પછી બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે. આ વિધાન સમજાવો. તો કે શોષણ વિરોધી હકથી ભારતના દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત બાળ મજૂરી છે એના પરથી કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી જે નીચેના બાળકો હોય એવા બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીની અંદર રાખી શકાય નહીં. આથી આ બાળ મજૂરી છે શું છે? સજાપાત્ર ગુનો છે. પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં ઘણી ઓછી ધરાવતી તૂટક રેખાઓ જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી વધારે છે તે તૂટક શૃંખલાના સ્વરૂપે ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે અને શું કહેવાય છે? પૂર્વ ઘાટ કહેવાય છે. એ રીતે દક્ષિણના જ ઉચ્ચ પ્રદેશની અંદર ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગો મુખ્યત્વે લાવાના નિક્ષેપકોથી બનેલા છે, અને પશ્ચિમ તરફ તેની સીમા શું છે તો કે પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે. તેને પશ્ચિમ ઘાટ કહેવાય છે. તો પશ્ચિમ ઘાટમાંથી નીકળતી ગોદાવરી નદી, કૃષ્ણા, ગોદાવરી, કાવેરી વગેરે નદીઓ એ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને પૂર્વ ઘાટના ડુંગરોને કોતરીને બંગાળની ખાડીને મળે છે. આથી પૂર્વ ઘાટ કેવો છે તો કે તૂટક છે, પણ પશ્ચિમ ઘાટમાંથી કોઈ મોટી નદી નીકળતી નથી, તેથી તે કેવો છે? સળંગ છે. પછી આગળ જોઈએ જળ પ્રદૂષણમાં કઈ કઈ સમસ્યા ઉદ્ભવી શકે. તો ભાઈ જોયો, પીવા માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી છે ન મળે. પછી રોજિંદા વપરાશ અને ખેતી માટે પાણી અયોગ્ય બને છે. સજીવોનું અસ્તિત્વ જોખમમાં મુકાય. જાહેર સુખાકારીના અનેક પ્રશ્નો છે ઊભા થાય. આવા બધા મુશ્કેલીઓ થાય. પછી સરોવરની ઉપયોગિતા. ઘણી બધી રીતે ઉપયોગી છે. આપણા જે નદીઓના જે કેટલીક નદીઓના સરોવરમાંથી જ ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે કેટલીક નદીઓ છે સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે નર્મદા નદી. કઈ નદી છે? નર્મદા નદી. ક્યાંથી ઉદ્ભવે છે તો કે મધ્યપ્રદેશની અંદર આવેલા અમરકંટક નામના સરોવરમાંથી, ત્યાંથી તેનો ઉદ્ભવ થાય છે. પછી સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને ઉપયોગ માટે થાય છે. હવે સરોવરની અંદર જે પાણી સચવાયેલું હોય એનો ઉપયોગ સિંચાઈ માટે પણ કરી શકીએ અને અન્ય ઉપયોગમાં પણ લઈ શકે. સરોવરમાં સંગ્રહાયેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ સમયે પણ થઈ શકે. દુષ્કાળમાં પાણી ઉપયોગમાં આવી શકે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. કુદરતી તે સૌંદર્ય ઘણા બધા આપણે ફરવા જવાના સ્થળો હોય ત્યાં હોય. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ માટે, પ્રવાસન સ્થળો માટે પણ મહત્વના બની રહ્યા છે. હવે જોઈએ વિભાગ સી કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. તો ભાઈ પ્રાચીન સમયથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે છે ખૂબ મોટા પાયે વેપાર ચાલતો હતો, અને એ સમયે યુરોપના લોકો હતા એને મરી મસાલા, સુતરાઉ કાપડ, તેજાના મસાલા, રેશમી કાપડ, ગળી એમ તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની બહુ ભારે માંગ રહેતી હતી. આ બધી વસ્તુ એને જરૂર હતી. અને પશ્ચિમ અને પૂર્વના દેશોનો વચ્ચે વેપાર ક્યાંથી થતો તો ભાઈ રાતા સમુદ્રના માર્ગે થઈને ઈરાની અખાત અને રાતા સમુદ્રના માર્ગે થઈને મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો. અને આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ નામનું વેપારી મથક હતું. તે 1453માં તુર્ક મુસ્લિમોએ જીતી લીધું. બરાબર. પરિણામે યુરોપ અને ભારત વચ્ચે આવવાનો જે માર્ગ હતો તે થઈ ગયો બંધ. અને યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતો. આથી યુરોપના લોકોને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. પછી ગવર્નર જનરલ ડેલહાઉસીએ સત્તાનો વિસ્તાર શી રીતે કર્યો તો કે ખાલસા નીતિ અપનાવીને કર્યો. તેને શીખોને હરાવીને શું કર્યું તો કે પંજાબ ખાલસા કર્યું.
મ્યાનમાર એટલે કે બર્માના રાજાને હરાવીને રંગૂન સહિતનો પેંગુ પ્રાંત ખાલસા કર્યો. સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાત, નાગપુર વગેરે રાજાઓના અપુત્ર અવસાન થતા તેનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા. રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેને અવધના નવાબને પદ ભ્રષ્ટ કરી તેનું રાજ્ય પણ શું કરી નાખ્યું તો કે ખાલસા કરી નાખ્યું. નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે શું કરી નાખ્યો ખાલસા કરી નાખ્યો. નામમાત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક તાંજોર રાજ્યને પણ ખાલસા કર્યા. આમ ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની શાસનની અંદર ભેળવી દીધા અને કંપની શાસનનો ખૂબ જ વિસ્તાર કર્યો. પછી આગળ છે પરિસ્થિતિજન્ય પ્રશ્નના ઉત્તર આપો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે મૈત્રી કરાર ન કર્યો હોત તો ભાઈ જર્મનીનો ભય રહેતો હોત. તેને બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા, ઝેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા. આ બધા જોઈને ઇટાલીએ ઝેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા અને રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી, ઓસ્ટ્રિયા સાથે કરારો કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા, ઈરાન સાથે કરાર કર્યા ન હોત. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના ન કરી હોત. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહીનું મૂલ્યવાળું બીજું જૂથ ના રચવું પડ્યું હોત અને જર્મનીએ રશિયાને બિન આક્રમક સંધિ ન કરી હોત અને વિશ્વમાં ફરીથી ભયનું વાતાવરણ ન બને તો બીજા વિશ્વયુદ્ધ જેવી વિનાશક ઘટના પણ કદાચ ન બની હોત. વોલ સ્ટ્રીટ સંકટની ઘટના ન બની હોત તો વિશ્વની આર્થિક સ્થિતિ સ્થિર રહેત. વિશ્વનો કોઈ પણ દેશ મહામંદીના પ્રભાવ નીચે ન આવ્યો હોત. બ્રિટન જેવી મહાસત્તાને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રખાતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી ન પડે, તેના પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર ન પડે અને અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ કડક નિયંત્રણો લગાવ્યા ન હોત અને વિશ્વની આર્થિક સ્થિતિ સંતુલિત રહી હોત. પછી સલામતી સમિતિના 5 કાયમી સભ્યોને વીટો સત્તા આપવામાં આવી. તો 5 સભ્યોમાંથી કોઈ પણ એક સભ્ય વીટો પાવર ઉપયોગ કરીને ભવિષ્યમાં બનનારી મહાવિનાશક યુદ્ધની અસરથી વિશ્વને બચાવી શકે ને એટલા માટે વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે વીટો પાવર આપવામાં આવ્યો છે. પારિભાષિક શબ્દ આપવાના છે કે ભાઈ માનવ અધિકાર. ભાઈ માનવ અધિકાર એટલે કે વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધવા માટે મદદરૂપ બની શકે તેવા આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ જે અધિકાર માનવીના વિકાસ માટે અનિવાર્ય છે તેને માનવ અધિકારો કહેવાય. બાળ મજૂરી. 14 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ બાળકને કારખાના, ખાણ, બાંધકામ કે અન્ય જોખમી વ્યવસાયમાં ગેરેજ, હોટલ, લારી ગલ્લા તેમજ ઘર નોકર તરીકે રાખવામાં આવે તો તે શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. તેને બાળ મજૂરી કહેવામાં આવે છે. પછી છે અસ્પૃશ્યતા. તો કે હિન્દુ સમાજમાં સદીઓથી ચાલી આવેલી અમુક વર્ણના લોકોની અસ્પૃશ્ય ગણવાની પ્રથા સવર્ણ હિન્દુઓ અમુક જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણી તેને નાગરિક તરીકે સામાન્ય હકોથી પણ વંચિત રાખી હતી. પછી સમાનતાનો હક. ટૂંકો નોંધ લખો. સમાનતા એ લોકશાહીનો શું છે તો કે પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળે છે. આ હક સરકારી નોકરીઓ, ધંધા, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં દરેક નાગરિકને સમાનતા આપે છે. દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાના હંગનો ભંગ ગણાવી શકાશે નહીં. આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. અને ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે. આથી અસ્પૃશ્ય કે અન્ય પછાત જાતિના લોકોને અછૂત ગણીને તેમનો તિરસ્કાર કરી શકાશે નહીં અને અસ્પૃશ્યતાનું આચરણ છે એ સજાપાત્ર ગુનો ગણાય છે. આમ સમાજમાં કુત્રિમ ભેદભાવ સર્જાતા ઇકબાલો અને ખિસકાદો નાબૂદ કરવામાં આવ્યા છે. પછી ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા હતા. આગળ આપણે જે પ્રશ્ન જોયો એનો જ પ્રશ્ન બેઠો એનો જવાબ આવશે. કઈ રીતે વિસ્તાર કર્યો અથવા તો કયા રાજ્ય ખાલસા કર્યા. જવાબ આવશે સેમ ટુ સેમ. એમાં કઈ ફેર આવશે નહીં. ખાલી આવી રીતે ફેરવીને પૂછી શકાય. પછી પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. કારણ આપો. ભાઈ પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ હતી નાશ પામી હતી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાય. યુદ્ધ કરી લીધું પછી દેશોને ખ્યાલ આવ્યો નહીં આમાં તો બહુ નુકસાની જાય ભાઈ, આ ધંધો કર્યા જેવો નથી.
ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોએ જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર હતી. આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે ઈસવીસન 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10મી જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી. બરાબર છે. આગળ જોઈએ નકશો કે ભાઈ રેખાંકિત નકશામાં આ વિગતો દર્શાવવાની છે. શું કરવાનું છે? રેખાંકિત નકશામાં આ બધી વિગતો દર્શાવવાની છે. તો ચાલો દર્શાવી દઈએ આ બધી વિગતો. પહેલું તો શું છે? તો કે તાપી નદી છે. તો ભાઈ તાપી નદી અહીંયાથી નીકળે છે. આવી રીતે આ તાપી નદી થઈ ગઈ. બરાબર છે. કાળી જમીનનો એક પ્રદેશ. ભાઈ મહારાષ્ટ્ર રાજ્ય દર્શાવવું હોય તો દર્શાવી શકાય, પણ હું અહીંયા ગુજરાતની અંદર દર્શાવું છું. બરાબર છે. આ કાળી જમીન છે અહીંયા. અને અરવલ્લીની પર્વતમાળા અહીંયા અરવલ્લી જિલ્લાથી શરૂ થાય છે દિલ્હી સુધી. આવી રીતે આમ દર્શાવી શકાય. આ શું છે? અરવલ્લીની પર્વતમાળા. બરાબર છે. આવી રીતે તમે દર્શાવી શકો છો. હવે અહીંયા સંજ્ઞા સૂચિ દર્શાવી હોય તો તમે દર્શાવી શકો છો આવી રીતે. અહીંયા લખવાનું સંજ્ઞા અને સૂચિ. બરાબર છે. આવી રીતે આમ નદી. કઈ નદી છે? તો કે તાપી. પછી શું છે? તો કે કાળી જમીનનો પ્રદેશ. અહીંયા લખી દેવાનું કાળી જમીન. અને અરવલ્લીની પર્વતમાળા. અરવલ્લીની પર્વતમાળા. ઓકે. આ સંજ્ઞા સૂચિ અહીંયા નહીં દર્શાવવાનું. સરસ રીતે આવી રીતે આમ બોક્સ બનાવી નાખવાનું સંજ્ઞા અને સૂચિનું. અને આ છે ને અહીંયા દર્શાવવાનું. આઈ પણ અહીંયા અક્ષર નાના નથી થતા ને મારા, એટલે મેં તમને આ સાઈડ દર્શાવીને આપેલું છે. પછી આગળ જોઈએ ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો વિકાસ વર્ણવો. તો ભાઈ બંગભંગના આંદોલન દરમિયાન 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભા અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાળ એમ બે ભાગલા પડ્યા. કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિના પ્રબળ વિરોધ વગેરે સંજોગોના કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ. લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ એટલે કે લાલ બાલ પાલની આ ત્રિપુટીઓ જહાલવાદી નીતિ અપનાવી. તેનાથી કોંગ્રેસ સહિત હિન્દના યુવા કાર્યક્રમમાં નવી જાગૃતિ આવી. લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ. તેનું આ વચન આઝાદીના ક્રાંતિકારીના લડવૈયાનો મંત્ર બની ગયું. અને ઉદારમતવાદી એટલે કે મવાળવાદી અને ઉગ્રવાદી જહાલવાદી વિચારધારાવાળા નેતાઓ પોતાના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા. આખરે ક્રાંતિકારીઓ વિદેશી શાસનને ભારતમાંથી કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે આઝાદ કરાવવા ઈચ્છતા હતા. તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસ્તે મુખે પણ બલિદાનો આપવા તેમજ જરાય ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના અંગ્રેજોની પ્રાણ લેવા માટે તમન્ના ધરાવતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, ઓડિશા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત વગેરે પ્રાંતોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. ક્રાંતિકારીઓએ સ્થાપેલી મિત્ર મેલા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલ સમિતિ, અંજુમન અને મુહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન એટલે કે ભારત માતા પાછળથી નામે ઓળખાય વગેરે સંસ્થાઓએ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપ્યો. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં પ્રથમ તબક્કામાં સભ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા વગેરે વર્તમાનપત્રો અને સામયિકોએ સતત ઉત્તેજન આપ્યું. આ તબક્કા દરમિયાન બનાવવામાં કયા હતા? તો કે અલીપુર હત્યાકાંડમાં 34 ક્રાંતિકારીઓ પર ચાલેલો કેસ, હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડ, ક્રાંતિકારીઓની થયેલી ધરપકડ, દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંજ પર અને 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં વાઇસરોય મિન્ટો પર બોમ્બ ફેંકી તેમની હત્યા કરવાના થયેલા પ્રયાસો. આ બધા પ્રયાસો મુખ્ય હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઈસવીસન 1920 થી 1942ના દ્વિતીય તબક્કામાં બનેલા ક્રાંતિકારી બનાવમાં કાકોરી લીડ કેસ, લાહોર હત્યાકાંડ અને દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભામાં
બોમ્બ ફેંકવાની ઘટના, આ બધી ઘટનાઓ મુખ્ય હતી. હવે પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. ભાઈ પૃથ્વીની સંરચના વિશે જાણવું ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફર નામના અર્થ વિસ્તાર ખંડની ઉપર તરી રહ્યો છે અને પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે શું થાય છે તો કે ગરમી ઉદ્ભવે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને આમ મુખ્ય 7 મૃદાવરણી પ્લેટોની રચના થાય છે. કેટલીક જગ્યા પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટો કહેવાય છે અને કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટો કહે છે. અપસરણ અને અભિસરણની પ્રક્રિયા દ્વારા ભૂપૃષ્ઠમાં સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટોની ગતિવિધિઓ થકી લાખો વર્ષ પહેલા ભૂમિખંડોના આકારો અને સ્થાનોમાં ફેરફારો થયા છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરો ફાટોનું નિર્માણ કરે છે. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન ભારતના ભૂમિખંડનો ભાગ હતો. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા પણ જોવા મળે છે. ભારતના દ્વીપ સમૂહ તો કે ભારત 2 દ્વીપ સમૂહ ધરાવે છે, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના. બરાબર છે. આ બંને દ્વીપ સમૂહની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે. એમાં પહેલું જોઈએ લક્ષદ્વીપ દ્વીપ સમૂહ. તો અરબ સાગરમાં કેરળના કિનારાથી 280 થી 480 કિલોમીટર દૂર આવેલા છે. આ દ્વીપ સમૂહો પરવાળાના નિક્ષેપણથી બનેલા છે. નાના નાના ટાપુઓના બનેલા તેમાં ઘણાનો આકાર ઘોડાની નાળ આકાર જેવો છે અને આ પ્રકારના પરવાળાના દ્વીપ સમૂહને એટોલ કહે છે. લક્ષદ્વીપ સમૂહ કુલ 27 ટાપુ છે જેમાં પણ 11 પર લોકો વસે છે. પછી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની વાત કરીએ તો બંગાળની ખાડીમાં કોલકાતા અને ચેન્નાઈથી લગભગ 1200 કિલોમીટરના સમાન અંતરે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ દ્વીપ સમૂહો કરતા મોટા, સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. નાના મોટા મળીને 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના 25 ટાપુઓ અને નિકોબાર જૂથના 13 ટાપુઓ પર વસ્તી છે. બાકીના બધા કેવા છે તો કે નિર્જન છે, ત્યાં કોઈ રહેતું નથી. આ ટાપુઓને નિમજ્જન પર્વત શ્રેણી અને શિખરો છે. એ પૈકી કેટલાક જ્વાળામુખી વિસ્ફોટ દ્વારા બનેલા છે. આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ છે તે 60 થી 100 કિલોમીટર જેટલી છે. નિકોબાર દ્વીપ સમૂહ લગભગ 350 કિમીના અંતરમાં ફેલાયેલ છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ દેશની વ્યૂહાત્મક રચનાની દ્રષ્ટિએ ઘણા જ મહત્વના છે. વિદ્યાર્થી મિત્રો, તમે હવે ધોરણ 9 અત્યારે ભણો છો, પણ 9મું ધોરણ પૂરું કરીને પછી તમે આવશો ધોરણ 10 ની અંદર અને 10મા ધોરણની અંદર જ્યારે આવશો તમારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી હશે ત્યારે તમે આઈએમપી શોધતા હશો. તો આઈએમપી બેચ 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી. જો તમારા મિત્ર ભણતા હોય તો એને કહેજો કે આપણે આઈએમપી બેચની અંદર જોઈન્ટ થઈ જાય. બસ આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. પ્રશ્નપત્ર 3 સાથે તમારી સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.